विद्यार्थी मित्रों लास्ट लेक्चर नी अंदर રાઉલ્ટનો નિયમ બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે આપણે જોયો છે। તો બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય હોય આવા સમયે કઈ રીતે રાઉલ્ટનો નિયમનો ઉપયોગ કરી અને દાખલા ગણી શકાય। તો આપણી ટેક્સ્ટ બુકમાં કેટલાક આવા જે सम्स છે એ સ્વાધ્યાય સ્વરૂપમાં આપેલા છે। तो एमांथी આપણે એક एग्जांपल જોઈશું 2.15 નંબર 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે તો દ્રાવ્યનું મોલર દળ જે છે એ મોલર દળની ગણતરી કરો। કઈ વાંધો નહીં, જઈએ આપણે એક વ્હાઇટ બોર્ડ ઉપર જતા રહીએ। જો શરૂઆતમાં જે આપણે રકમ છે એના વિશે વાત કરીએ। સ્વાધ્યાય નો 2.15 નંબરનો સમ આપણને આપેલો છે। અહીંયા એવું કહે છે કે 2% W/W એક દ્રાવણ છે। હવે આ જે દ્રાવણ છે એ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે P1, આ P1 દબાણ 1.004 બાર આપેલું છે। તો આપણે શોધવાનું શું છે? તો આપણે શોધવાનું છે દ્રાવ્યનો અણુભાર M2 છે અને શોધવાનું છે શુદ્ધ પાણી એટલે દ્રાવકનું બાષ્પ દબાણ નથી આપેલું, જે આ દાખલાની અંદર આપણે લઈ લઈશું P10 1.013 બાર। અને તમે સારી રીતે જાણો છો કે P1 એટલે દ્રાવણ અને P10 એટલે દ્રાવક, તો દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવક કરતા હંમેશા ઓછું હોય। પણ આમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે જે પ્યોર પાણીનું બાષ્પ દબાણ છે 1.013 એ આપણે લઈએ છીએ। ચલો 2% W/W જલીય દ્રાવણ છે, કશું જ ના આપેલું હોય તો પણ આપણે જલીય માનીએ। આનું અર્થઘટન એવું થાય છે 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ દ્રાવ્ય છે। ઓકે, જો 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ દ્રાવ્ય હોય તો 98 ગ્રામ કોણ હોય? દ્રાવક હોય। ઓકે, ચલો દ્રાવ્યનો સિમ્બોલ 2 છે તો W2 બરાબર 2 ગ્રામ લઈ લઈએ। દ્રાવકનો સિમ્બોલ W1 છે તો W1 બરાબર 98 ગ્રામ લઈ લઈએ। ઓકે, બીજું દ્રાવક પાણી છે એટલે પાણીનો અણુભાર આપણને ખબર છે M1 18 ગ્રામ મોલ ઇન્વર્સ લઈશું અને આ બધી જ વેલ્યુ આપણે સમીકરણમાં મૂકીશું। સમીકરણ આપણે અહીંયાથી પસંદ કરીએ છીએ। જો P10 minus P1 upon P10 equal to N2 upon N2 plus N1। હવે આ દાખલામાં તમે N2 ની વેલ્યુ N1 ની સાપેક્ષ આપણે અવગણી શકીએ છીએ, કારણ કે 98 ગ્રામ દ્રાવકની સાપેક્ષ 2 ગ્રામ દ્રાવ્ય અને આપણે જોયેલું છે દાખલામાં રાઉલ્ટના નિયમમાં N2 ની કિંમત અવગણીશું એટલે N1 થઈ જશે અહીંયા, અને N2 એટલે દ્રાવ્ય ના મોલ, તો મોલ એટલે વજન અને છેદમાં અણુભાર। અહીંયા પણ N1 તો ત્યાં પણ વજન
અને અણુ ભાર. ઓકે, ચલો હવે આગળ એનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. આ ફોર્મ્યુલા બન્યા પછી P10 minus P1 upon P10 equal to W2. એક જ મિનિટ આપણે વેલ્યુ મૂકી દઈએ આની અંદર. ચલો P10 minus P1 upon P10, તો P10 ની વેલ્યુ છે 1.013 માઇનસ P1 ની વેલ્યુ છે 1.004 upon P10 ની વેલ્યુ છે 1.013 equal to N2 upon N2 plus N1 માંથી આપણે આ સાદુરૂપ લાયા છે ઓલરેડી. તો આમાં વેલ્યુ મૂકીએ W2 2 ગ્રામ, M1 તો પાણીનો અણુભાર 18, M2 તો M2 એટલે દ્રાવ્યનો અણુભાર જે આપણે ફાઇન્ડ કરવાનો છે, અને W1 એટલે 98 ગ્રામ. ઓકે, આ જે આપણને મળ્યું છે આમાં M2 ને આપણે કરતા બનાવીએ. M2 બરાબર આ જે ડિફરન્સ છે 0.009 આવશે, તો M2 બરાબર 2 into 18 into 1.013 upon 98 અને into 0.009 થશે. અને આના પરથી M2 નો ફાઇનલ આન્સર 51.35 ગ્રામ મોલ ઇન્વર્સ મળશે આપણને. તો આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે, ચલો હું તમને 2 મિનિટ આપું છું, તમારા દાખલાને સમજવું હોય બરાબર છે, તો 2 મિનિટની અંદર તમે સમજી શકો છો. ક્લિયર? 1 2 3 ઓલ ક્લિયર? ઓકે, ફરીથી પાછા આપણે ટેક્સ્ટ બુક ઉપર જતા રહીએ. ટેક્સ્ટ બુક નો એક બીજો દાખલો છે 2.17 નંબર. જો 2.17 નંબરનો દાખલો એવો છે, પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ હોય તો તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલર દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. ટૂંકમાં તમને દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું છે અને દ્રાવણનું બાષ્પ દબાણ તમારે ગણવાનું છે. તો જોઈ લઈએ આપણે કઈ રીતે આ થાય છે. ઓકે, ચલો ફરીથી વ્હાઇટ બોર્ડ ઉપર જતા રહીશું. સ્વાધ્યાય જે છે સ્વાધ્યાયનો 2.17 નંબરનો આ સમસ્યા જો. અહીંયા એવું કીધું છે કે શુદ્ધ પાણી એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ 12.3 કિલો પાસ્કલ છે. બીજું એવું કીધું છે દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે, અને જે દ્રાવણ છે એ વાસ્તવમાં 1 મોલર જલીય દ્રાવણ છે. એટલે મેન આનો જે કન્સેપ્ટ છે એ આ જ છે કે તમારે 1 મોલર જલીય દ્રાવણનું અર્થઘટન તમને ખબર હોવી જોઈએ. 1 મોલર જલીય દ્રાવણનું અર્થઘટન એવું થાય કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય છે. ઓકે, હવે 1 કિલોગ્રામ દ્રાવક એટલે આપણે 1000 ગ્રામ દ્રાવક પણ લખી શકીએ છીએ. તો આના પરથી આપણે સમરી બનાવીએ.
1000 ગ્રામ દ્રાવક નો અર્થ એવો થાય છે કે W1 એટલે દ્રાવકનું દળ એટલે 1000 ગ્રામ લખીશું. ઓકે, 1000 ગ્રામ એટલે ઉપરાંત તેના જે મોલ છે એ પણ ગણી નાખીશું. W1 એના પરથી N1 ગણીએ. W1 એ દ્રાવકનું વજન છે, અર્થાત પાણીનું વજન છે, અને પાણીના મોલ ફાઇન્ડ કરવા હોય તો 1000/18 કરીશું તો આપણને મોલ મળી જશે 55.55. હવે પ્રશ્ન છે દ્રાવ્યના મોલ. તો એ તો કઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી, અહીંયા સ્પષ્ટ કન્સેપ્ટ લખેલો જ છે કે દ્રાવ્યના 1 મોલ છે. તો આપણી પાસે N1 છે, આપણી પાસે N2 છે, P1 0 છે અને P1 ને આપણે શોધવાનું છે. તો જોઈએ આપણે કઈ રીતે દાખલાને આગળ વધારવો છે. ચલો, શરૂઆતમાં આપણું એક સિમ્પલ ફોર્મ્યુલા છે, એને ફોલો કરીએ. P1 0 - P1 upon P1 0 equal to N2 upon N2 plus N1. ઓકે, અવગણી નાખીએ તો N2 upon N1 પણ લખી શકાય. ચલો વેલ્યુ મૂકી દઈએ. ન અવગણો કે અવગણો આ દાખલામાં કઈ બહુ ફરક પડતો નથી, અને બીજું સાદું રૂપમાં પણ નથી પડતું. હું તમને બતાવું છું. P1 0 માટે હું આવું કરું છું. જો અહીંયા હું આવું સાદું રૂપ આપીશ. P1 0 - P1 છે એના છેદમાં P1 0 છે, એટલે આ P1 0 ના છેદમાં P1 0 મૂકી દો તો શું આવે? 1 - P1 upon P1 0 equal to N2 upon N1. ઓકે, ચલો 1 - P1 એ આપણે શોધવાનો છે. P1 0 આપેલો છે 12.3. N2 તો N2 છે આપણી પાસે ઓલરેડી. N2 છે એ 1 છે અને N1 આપેલો છે 55.55 આપેલો છે. ઓકે, ચલો 1 - P1 upon 12.3 equal to 0.018 મળે છે આપણને. આના પરથી આગળ જઈએ તો 1 - 0.018 equal to P1 upon 12.3. It means P1 upon 12.3 equal to 0.982. તો P1 equal to બંનેનું મલ્ટીપ્લિકેશન કરીશું 12.0786. It means 12.08 કિલો પાસ્કલ આન્સર મળશે. એટલે ઈઝી જે સ્ટેપ. ધારો કે કોઈને એમ થાય કે ભાઈ મારે નથી અવગણવું, એ લોકો અહીંયા આવી જાય, કશું જ નહીં કરવાનું. P1 0 - P1 upon P1 0 બરાબર N2. N2 ની વેલ્યુ કેટલી છે? 1 અને છેદમાં N2 plus N1 એટલે 1 plus 55.55. આ લઈને ગણવાનું, બહુ ફરક પડશે નહીં. અને બીજું કે આમાં તમે અવગણો કે ના અવગણો, ગણતરી પણ અઘરી નથી બનતી, કારણ કે ઓલરેડી મૂલ્ય આપી દીધેલું છે. ખ્યાલ આવે છે? ચલો, એટલે ક્યારે એવું અસમંજસમાં રહેતા કે ક્યારે અવગણવું ક્યારે ન અવગણવું. એ દેખાય મન તો અવગણવાનું, અને નહીં અવગણો દાખલો ગણશો તો લગભગ એની આજુબાજુ જવાબ આવે છે. ઓકે, ચેક કરો કઈ પણ પ્રોબ્લેમ હોય તો. 2.18 નંબરમાં અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દર આપણને આપેલું છે, જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે છે અને બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે. અહીંયા થોડી લેંગ્વેજની મિસ્ટેક છે. ગુજરાતીમાં આવું થાય 80% જેટલું ઘટી જાય એટલે લોકો શું માને 100 માંથી 20 થઈ ગયું. એવું નથી, ઘટીને 80% થાય એવું કહેવામાં આવે.
એટલે શરૂઆતમાં 100 હોય તો હવે 80 થાય. પણ થોડી મિસ્ટેક છે લેંગ્વેજમાં. જોઈએ આનો તમને દાખલા સ્વરૂપે બતાવું એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવે તમને. સ્વાધ્યાયનો 2.18 નંબરનો આ દાખલો છે. જો અહીંયા એવું કહે છે આપણને કે W2 જે છે W2 બરાબર છે દ્રાવ્યનું દળ. આ દ્રાવ્યનું દળ આપણે શોધવાનું છે ગમે તે રીતે. દ્રાવ્યનો અણુભાર આપણને આપેલો છે 40 ગ્રામ મોલ ઇન્વર્સ. 40 ગ્રામ મોલ ઇન્વર્સ. ઓકે. બીજું તમને એવું કીધું છે બાષ્પ દબાણ 80% જેટલું ઘટે છે. એનો અર્થ અહીંયા એવો કરીશું આપણે કારણ કે મોસ્ટ ઓફ રેફરન્સ કે ઘટીને 80% સુધી થાય. તો ધારી લઉં કે ધારો કે શરૂઆતનું બાષ્પ દબાણ 100 હોય અને ઘટીને 80% થાય તો અંતિમ દબાણ બરાબર હું લખી દઈશ 80. કે શરૂઆતનું બાષ્પ દબાણ 100 અને અંતિમને હું લઈ લઈશ 80. હવે દ્રાવક તમને આપેલો છે અહીંયા 114 ગ્રામ ઓક્ટેન આપેલો છે. 114 ગ્રામ ઓક્ટેન. 114 ગ્રામ જો ઓક્ટેન આપેલો હોય, ઓક્ટેન એટલે C8H18. ઓક્ટેન નો અણુભાર તમે ગણશો તો એ પણ 114 જ મળશે. આનો અર્થ એવો થાય છે કે જ્યારે તમે ઓક્ટેનના મોલ ગણશો તો મોલ બરાબર દળ એટલે 114 અને છેદમાં અણુભાર 114. મોલ કેટલો આવશે ઓક્ટેનનો 1 મળશે તમને. ઓકે. ચલો હવે આના આન્સર વિશે થોડું ડિસ્કશન કરીએ આપણે. આટલું આપણી માહિતી આપણને મળી ગઈ છે. એઝ ઇટ ઇઝ ફોર્મ્યુલા વાપરવાનું છે P10 - P1 upon P10 equal to N2 upon N2 plus N1. આ સૂત્રની અંદર જે N2 છે એને નથી અવગણતા કારણ કે દ્રાવ્યનું જ દળ શોધવાનું છે. ઓકે. તો P10 ઇવન બધા દાખલામાં તમે ન અવગણો તો પણ થઈ જ જશે દાખલાઓ. P10 ની વેલ્યુ તમે જોઈ શકો છો 100 છે. P10 અહીં આપેલો છે 100 માઈનસ P1 ની વેલ્યુ છે 80 upon P10 એટલે 100 equal to N2. તો N2 શોધીશું ને એના પરથી આપણે W2 ગણીશું upon N2 plus N1 તેની વેલ્યુ 1 છે. આનું હજી વધારે સાદુરૂપ આપીએ આપણે. આ જે છે 0.2 થઈ જશે. 0.2 equal to N2 upon N2 plus 1. It means 0.2 into N2 plus 1 equal to N2. સાદુરૂપ આનું તમે સારી રીતે આપી શકો છો. હવે હું લખી દઉં છું N2 ની વેલ્યુ શું થશે. N2 ની વેલ્યુ 0.25 થશે. આ જે N2 છે N2 બરાબર શું થાય W2 upon N2 અને આપણે W2 શોધવાનું છે. તો W2 બરાબર N2 0.25 અને M2 એટલે અણુભાર. અણુભાર જુઓ તમને અહીંયા આપેલો છે 40 ગ્રામ. તો 40 બંનેનું ટોટલ કરીશું તો 10 ગ્રામ એ આપણો આન્સર મળે છે. આન્સર ઇઝ 10 ગ્રામ. ઓકે. 2 મિનિટ તમને આપું છું, શાંતિથી જોઈ લો, કોઈ જ ઉતાવળ નથી આપણને.
શાંતિથી જોઈ લો 2-3 મિનિટ. હવે 2.18 નંબરને કમ્પ્લીટ કર્યા પછી એક બીજો દાખલો અહીંયા આપેલો છે, બહુ સરસ છે આ પણ. 2.18 ને કમ્પ્લીટ કર્યા પછી 2.34 નંબરનો સમ્સ આપણે જોઈશું. ઓકે મિનિટ. જો 2.34 ના સમ્સમાં એવું છે કે 293 કેલ્વિન ટેમ્પરેચરે પાણીનું બાષ્પ દબાણ આટલું છે, mm માં આપેલું છે. 293 કેલ્વિન ટેમ્પરેચરે 450 ગ્રામ પાણી હોય, એમાં 25 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ શોધો. ટૂંકમાં તમને P10 આપેલો છે અને P1 તમારે શોધવાનું છે. ઓકે, કરીએ આને. એક સ્ક્રીન શેર કરું છું તમને. ચલો જોઈ લઈએ. 2.34 સમજો. અહીંયા તમને એવું કીધું છે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ એટલે કે P10 આપેલો છે અને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ એટલે P10 ની વેલ્યુ 17.535 mm આપેલી છે. ઓકે, ઉપરાંત W1 એટલે પાણી 450 ગ્રામ આપેલું છે. 450 ગ્રામ વોટર છે, એના પરથી એનો અણુભાર નક્કી થઈ જાય 18 ગ્રામ મોલ ઇન્વર્સ. આ ઉપરાંત આની અંદર W2 પણ આપેલું છે, 25 ગ્રામ ગ્લુકોઝ આપેલું છે, C6H12O6 અને ગ્લુકોઝનો અણુભાર પણ તમને ખબર છે 180 ગ્રામ મોલ ઇન્વર્સ. હવે તમારે કરવાનું શું છે આની અંદર જુઓ. W1 અને M1 ઉપરથી N1 મળે, W2 M2 ઉપરથી N2 મળે અને આપણી જોડે ફોર્મ્યુલા તો છે P10 - P1 upon P10 equal to N2 upon N2 plus N1. અહીંયા તમે અવગણો કે ના અવગણો, દાખલાના સાદુ રૂપમાં કોઈ ફરક નહીં પડે. N2 ની વેલ્યુ મૂકો, N1 ની મૂકો, N2 ની મૂકો, અહીંયા આગળ P10 ની વેલ્યુ મૂકો, નીચે પણ મૂકો P10 ની, અને P1 ની વેલ્યુ તમારે
જાતે શોધી શકાય એવું છે તો જાતે ગણી નાખવું. 2.19 નંબરનો જે સમ્સ આપણે કરવા માંગીએ છીએ વાસ્તવમાં થોડો અલગ ટાઈપનો છે. એની રકમને તમે સમજો એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવશે. 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે. 90 ગ્રામ દ્રાવક છે, 30 ગ્રામ દ્રાવ્ય છે, બંને મિક્સ થઈ અને જે દ્રાવણ બનાવે છે તે 2.8 કિલો પાસ્કલ છે. આગળ જતા આ દ્રાવણમાં બીજું 18 ગ્રામ પાણી ઉમેરવામાં આવ્યું તો નવું બાષ્પ દબાણ આ મળે છે. હવે પ્રોબ્લેમ શું છે અહીંયા આગળ કે દ્રાવ્ય 30 ગ્રામનો 30 ગ્રામ જ છે, ખાલી એડ શું કર્યું છે એક્સ્ટ્રા પાણી કરેલું છે. તો તમારે દ્રાવ્યનું મોલર દળ અને પાણીનું બાષ્પ દબાણ આ બધું જ ગણવાનું છે. તે ગણીએ કારણ કે બહુ જ નાના અક્ષરે મારે લખવું પડશે. મોબાઈલને હોરિઝોન્ટલ રાખીને ઝૂમ કરીને તમારે જોવું પડશે તો તમને ખ્યાલ આવશે. કારણ કે બહુ જ મોટો દાખલો છે આ. ચલો સ્વાધ્યાય નો દાખલા નંબર છે 2.19 નંબર. ઓકે ચલો અહીંયા બે તબક્કા છે. ફર્સ્ટ તબક્કાને આપણે આ રીતે લખીશું. પહેલો તબક્કો જે છે એને આ રીતે લખીએ. પહેલા તબક્કામાં દ્રાવકનું દળ એટલે W1 જે છે એ 90 ગ્રામ છે. સમજી લો દ્રાવકનું દળ એટલે કે પાણીનું જે દળ છે એ તમને 90 ગ્રામ આપેલું છે. દ્રાવ્યનું દળ W2 જે છે એ 30 ગ્રામ આપેલું છે અને પહેલા કેસમાં જે દ્રાવણ બને છે એનું બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ આપેલું છે. ઓકે તો તબક્કો 1 હતો. હવે જોઈએ તબક્કો 2. જે દ્રાવણ ઓલરેડી તૈયાર હતું એ દ્રાવણની અંદર અહીંયા W1 જ લઈશું કારણ કે આપણા માટે તો તબક્કો 1 અને 2 બંને ડિફરન્ટ છે. 90 ગ્રામ જે દ્રાવણ હતું ટોટલ એ દ્રાવણમાં બહારથી 18 ગ્રામ પાણી ઉમેરેલું છે. 18 ગ્રામ પાણી ઉમેર્યું છે એનો અર્થ એવો થાય કે દ્રાવણમાં પહેલેથી 90 ગ્રામ પાણી હતું અને બીજું 18 ગ્રામ ઉમેર્યું છે. એનો અર્થ એવો થાય છે 108 ગ્રામ પાણી છે. અને હવે જે બાષ્પ દબાણ થાય છે એ 2.9 કિલો પાસ્કલ જોવા મળે છે. ઓકે તો આ છે આપણી રકમ અને આપણે બે વસ્તુઓને શોધવાની છે. એક આપણે ગણવાનું છે P10 એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ શોધવાનું છે અને બીજું આપણે ગણવાનું છે M2 એટલે દ્રાવ્યનો અણુભાર શોધવાનો છે. ઓકે તો કઈ રીતે આ ગણીએ છીએ એ જુઓ તમે. પુષ્કળ મેથ્સનો ઉપયોગ આવશે. મેથેમેટિક્સ જેનું સારું છે અને આ દાખલામાં બહુ જ મજા આવશે. જો શરૂઆતમાં હું અહીંયા લખી દઈશ તબક્કો 1. ઓકે તબક્કા 1 ની અંદર હું કેટલી ગણતરી કરીશ. N1 એટલે શું? દ્રાવક ના મોલ. તો તમે જોઈ શકો છો દ્રાવક W1 જે છે એ W1 બરાબર 90 ગ્રામ છે. તો અહીંયા હું લખીશ 90. દ્રાવક એટલે પાણી અને એને 18 વડે ડિવાઈડ કરીશું એટલે આપણને મળી જશે 5. અને દ્રાવ્યના મોલ લખવાની જરૂર નથી કારણ કે દળ આપેલું છે, અણુભાર શોધવાનો છે એટલે એને આપણે N2 લઈ લઈએ. ઓકે આટલું કર્યા પછી
રાઉલ્ટના નિયમનું સૂત્ર P10 minus P1 upon P10 equal to N2 upon N2 plus N1. જો અહીંયા ઓલું સ્ટેપ ફરીવાર હું એપ્લાઈડ કરીશ, સમજો તમે. તમને ખબર છે કે P10 upon P10 એટલે અહીંયા હું શું લખી શકીશ 1 minus P1 upon P10 equal to N2 upon N2 plus N1. ઓકે, બધી વેલ્યુ મૂકી દઈએ ઝડપથી આપણે. તો 1 minus P1 ની વેલ્યુ છે 2.8 કિલો પાસ્કલ, P10 છે જ નહીં. N2 ની જે વેલ્યુ છે આપણી પાસે એ છે જ નહીં, N2 ની વેલ્યુ એટલે N2 upon N2 અને N1 જે છે 5 છે. હવે આનું સાદુરૂપ આપણે આપીએ. ફર્સ્ટ તબક્કામાં સાદુરૂપ થોડું ડિટેલમાં હું આપું છું. 1 માંથી આને માઈનસ કરીએ N2 plus 5 અને આ જે ડાબી બાજુ સ્ટેપ હતું એને અહીંયા લઈએ 2.8 upon P10. આનું સાદુરૂપ આપું છું N2 plus 5 minus N2 upon N2 plus 5 equal to 2.8 upon P10. અહીંયા N2 કેન્સલ કરી દઈએ છે આપણે અને કેન્સલ કરીશું એટલે હવે પછીનું આપણું સ્ટેપ આવું આવશે 5 upon N2 plus 5 equal to 2.8 upon P10. તો આ જે મળ્યું 5 upon N2 plus 5 equal to 2.8 upon P10, આ જે સ્ટેપ આપણને મળે છે એ આપણું સમીકરણ નંબર 1 બને. તો અહીંયા હું લખી નાખીશ ઇક્વેશન નંબર 1. ચલો, થઈ ગયું. ચલો, એક સ્ટુડન્ટે મને પૂછ્યું કે કિલો પાસ્કલ છે તો 10 ની 5 વડે ગુણવાના છે, નહીં ગુણવાના. એનું કારણ છે બંને તબક્કામાં એકમ સરખો છે. બંને તબક્કામાં mm હોય, પાસ્કલ હોય, કિલો પાસ્કલ હોય તો ચાલે, પણ એકમાં પાસ્કલ હોય અને બીજામાં કિલો પાસ્કલ હોય તો ચેન્જ કરવું પડે. ખ્યાલ આવે છે? એટલે બંને તબક્કામાં એકમ સેમ છે. તમે જો રાઉલ્ટના નિયમમાં આપણે 12માં દાખલા આયા, mm માં આયા, પાસ્કલ, કિલો પાસ્કલ, જે એકમ આપ્યો છે એ એકમમાં જ જવાબ આવે છે, માટે ચેન્જ કરવાની જરૂર નથી. ઓકે, ચલો, પરફેક્ટ. કોઈ પણ આવી ક્વેરી હોય તો તમે ચેટમાં જણાવી શકો છો. સેમ હવે બીજું જે સ્ટેપ છે એને હું કરું છું. સેકન્ડ સ્ટેપ જે છે એને આપણે અહીંયા લઈએ. ચલો, તબક્કો નંબર 2. તબક્કો 2. ચલો, આનું આ જ સૂત્ર છે. ફરીવાર આ સૂત્ર પણ નથી લખતો. જો તબક્કા 2 માં ખાલી એટલું જ લખું છું 1 minus P1 upon P10 equal to N2 upon N2 plus N1. ચલો, 1 minus P1 આપેલો છે 2.9 કિલો પાસ્કલ, અહીંયા આવશે P10. N2 તો N2 તો આપણે શોધવાનો છે, નથી આપેલો. અહીંયા પણ લખીશું N2 અને N1 કેટલો થશે તો તબક્કા 2 નો N1 હું ગણી નાખું છું. જો સાંભળો, તબક્કા 2 નો N1 એટલો થશે, પાણીનું દળ જે 108 અને ભાગ્યા 18 કરીશું એટલે આપણને આન્સર 6 મળશે. તો અહીંયા હું લખી દઈશ 6. ચલો, હવે આનું સાદુરૂપ આપણે આપીશું આ રીતે 1 minus N2 upon N2 plus 6 equal to 2.9 upon P10.
N2 plus 6 minus N2 upon N2 plus 6 equal to 2.9 upon P1 0. N2 कैंसल कर देंगे ये, तो આપણું फाइनल इक्वेशन बनશે 6 upon N2 plus 6 equal to 2.9 P1 0. तो जे ત્યાં સમીકરણ બન્યું હતું સેમ એવું જ સમીકરણ અહીંયા ફરીવાર બની ગયું, તો આને આપી દઈશું સમીકરણ નંબર 2. ચલો થઈ ગયું. આ સમીકરણ 1 અને 2 એ આપણે મેળવ્યા. બંને સેમ તબક્કાની જે રીત છે, માત્ર તેની આંકડાકીય માહિતીઓ બદલાઈ છે. હવે આપણે તબક્કો 1 અને 2 બંનેને મિક્સ કરીશું. તબક્કો 1 અને 2 આ બંનેનો ગુણોત્તર લેતા. તબક્કા 1 અને 2 બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. એક જ મિનિટ. ચલો, તબક્કા 1 માં આપણને આપેલું છે 5 upon N2 plus 5 છેદમાં તબક્કા 2 માંથી 6 upon N2 plus 6 તબક્કા 1 માં 2.8 upon P1 0 2.9 upon P1 0. जो आ અને આ તો કેન્સલ થશે અને બીજું તમને ખબર છે છેદના નિયમો કે આ બે ભેગા થશે અને આ બે ભેગા થશે, એટલે આવું મેથ્સ તો તમને આવડે જ છે. તો એ બંનેનો હું ભેગા કરી નાખું છું અને ભેગા કર્યા પછીનું જે સ્ટેપ છે એ સ્ટેપ અહીંયા હું લખું છું. આવું થશે 5 into N2 plus 6 upon 6 into N2 plus 5 equal to 2.8 upon 2.9. થઈ ગયું. હવે એટલું કર્યા પછી તમારે આનું સાદું રૂપ આપવાનું છે અને સાદું રૂપમાં તમે સારી રીતે આપી શકો છો. ચોકડી ગુણાકાર કરવાનો હોય ટૂંકમાં. આનો ચોકડી ગુણાકાર કરી સામ સામે લઈને સાદું રૂપ આપી દેજો એટલે ડાયરેક્ટ તમને N2 ની વેલ્યુ મળી જશે અને આ વેલ્યુ મળશે 1.30517. એટલે દશાંશ સ્થળ નહીં લખો તો પણ ચાલશે. ઓકે, તો આ વેલ્યુ તમને મળી જશે. ચોકડી ગુણાકાર કરીને સાદું રૂપ આપી દેવાનું. હવે જે વસ્તુ આપણને શોધવાની કીધી હતી એની ચર્ચા આપણે કરવાની છે. તમને અહીંયા દ્રાવ્યનું દળ શોધવાનું કીધું છે, તો N2 બરાબર સૂત્ર છે W2/M2 છે. તો આપણને દ્રાવ્યનું દળ આપેલું છે, અણુભાર શોધવાનો છે. કઈ વાંધો નહીં, અણુભારને કરતા બનાવીએ M2 બરાબર દ્રાવ્યનું દળ 30 ગ્રામ છે અને ડિવાઇડેડ બાય 1.30517 કરીશું તો અણુભાર M2 બરાબર એપ્રોક્સ 23 ગ્રામ મોલ ઇન્વર્સ આન્સર મળે છે. તો આ આપણો એક આન્સર હતો જે આપણે મેળવવાનો હતો. હજી બીજો એક જવાબ આપણે મેળવવાનો છે, એનું ડિસ્કશન આપણે કરીએ. બીજો એક જવાબ પણ મેળવી લઈએ. તમને દાખલામાં એવું પણ કીધું છે કે તમારે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ગણવાનું છે. તો એ કઈ રીતે ગણીશું? તો આ જે N2 ની વેલ્યુ તમને દેખાય છે, જોઈ લો આ N2
આ n2 ની વેલ્યુ સમીકરણ 1 માં મૂકતા એટલે હું લખીશ કે n2 ને સમીકરણ 1 માં મૂકતા, ચલો n2 ને હું સમીકરણ નંબર 1 માં મૂકીશ તો મને સાદુરૂપ શું મળશે? તો જો સમીકરણ નંબર 1 માં મૂકીશ તો સમીકરણ 1 શું છે? 5 upon n2 plus 5 છે. જુઓ તમે 5 upon n2 plus 5 છે તો n2 ની જગ્યાએ હું મૂકી દઈશ 1.30517 plus 5 equal to 2.8 upon p10. હવે આનું સાદુરૂપ તમે આપી શકો છો. ઉપર 5 upon 1.30517 કરતા બનાવી અને p10 તમે શોધશો તો એ p10 3.53 કિલો પાસ્કલ તમને મળે છે. 3.53 કિલો પાસ્કલ જે છે એ તમારો રાઈટ આન્સર બને છે. એટલે આ પણ એક બીજો આન્સર તમને પ્રાપ્ત થાય છે. ઓકે, એટલે જે તમે એકમનું કહેતા હતા કે ભાઈ અહીંયા કિલો પાસ્કલ તો આન્સર પણ કિલો પાસ્કલ. શાંતિથી આ સમજને જો 5 મિનિટ હું તમને આપું છું. કોઈ પણ ક્વેરી હોય તો ઝડપથી ચેટ બોક્સમાં તેની જાણ કરો. ઓકે.